આપણી આસપાસ શિયાળાની ઠંડી તો બરાબર જામી છે, પણ ખેતરોમાં અ, ગતિવિધિઓનો ધમધમાટ છે. બિલકુલ. આજે આપણે કૃષિ પ્રગતિ સામયિકમાં જે જાન્યુઆરી મહિનાના ખેતી કાર્યોની માર્ગદર્શિકા આવી છે, એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. હમ આપણો હેતુ ખાલી એ જાણવાનો નથી કે શું કરવું, પણ એ સમજવાનો છે કે જાન્યુઆરીમાં લીધેલા નાના નાના નિર્ણયો, સ્માર્ટ નિર્ણયો, એ આખા વર્ષની ઉપજ પર કેવી મોટી અસર કરી શકે છે. તમે બહુ સાચી વાત કરી. જાન્યુઆરી મહિનો છે ને, એક પાયાનો પથ્થર છે. કેટલાક પાકો માટે આ વાવણીનો સમય છે, તો અમુક માટે એકદમ નિર્ણાયક માવજતનો. હા, આ મહિનામાં કરેલી એક નાની ભૂલ પણ ખબર છે પાછળથી બહુ ભારે પડી શકે છે, અને એક નાની સાવચેતી આખા પાકને બચાવી શકે છે. તો ચલો એવા જ એક પાકથી શરૂઆત કરીએ જ્યાં પાયો મજબૂત બનાવવો બહુ જ જરૂરી છે. ઉનાળુ મગફળી. હા. માર્ગદર્શિકામાં વાવેતરના સમય પર ખાસ ભાર છે, જેમ કે સૌરાષ્ટ્ર માટે જાન્યુઆરીનું બીજું અઠવાડિયું અને મધ્ય ગુજરાત માટે ત્રીજું. પણ મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગી એ છે વાવણી પહેલાની બીજ માવજત. હા, અને આ મુદ્દો આપણી આજની ચર્ચા સાથે સીધો જોડાયેલો છે. અહીં ખાલી ફૂગનાશકનો પટ આપવાની વાત નથી. ઓકે. માર્ગદર્શિકા સ્પષ્ટપણે કહે છે કે ધૈણ એટલે કે ડોળ જેવા જમીની કીટકોથી બચવા માટે ક્લોરોપાયરીફોસ જેવા કીટનાશકનો પટ આપવો. આનો સીધો અર્થ એ છે કે તમે પાકને રોગથી તો બચાવો જ છો, પણ શરૂઆતના તબક્કામાં જ જમીનમાંથી જે દુશ્મનો આવે છે એનાથી પણ બચાવી રહ્યા છો. એટલે આ તો એક પ્રકારનો પાક વીમો થઈ ગયો જે વાવણી પહેલા જ લઈ લેવાનો. બિલકુલ, એકદમ સાચું. શરૂઆતથી જ રક્ષણાત્મક અભિગમ. તો શું આ જ સિદ્ધાંત દિવેલા જેવા પાકને પણ લાગુ પડે કે પછી ત્યાં પડકારો કંઈક અલગ હોય છે? પડકાર અલગ છે, પણ સિદ્ધાંત તો એ જ છે. સમયસર પગલાં લેવા. દિવેલામાં મુખ્ય ચિંતા સુકારાના રોગની હોય છે. હા, સુકારો બહુ આવે છે. હવે માર્ગદર્શિકા એમ નથી કહેતી કે આખા ખેતરમાં દવા છાંટી દો. એના બદલે એકદમ ચોક્કસ ઉપાય સૂચવે છે. શું છે? કાર્બેન્ડાઝીમ જેવી ફૂગનાશકનું દ્રાવણ બનાવીને ફક્ત જે છોડમાં સુકારાના લક્ષણો દેખાય એની ફરતે જ જમીનમાં આપવું. આ એક સર્જિકલ સ્ટ્રાઇક જેવું છે. વાહ. તમે રોગને ત્યાં જ કાબૂમાં લઈ લો છો અને આખા ખેતરમાં ફેલાતો અટકાવો છો. આનાથી દવાનો બિનજરૂરી ખર્ચ પણ બચે. અને પર્યાવરણને નુકસાન પણ ઓછું થાય. આ તો ખૂબ જ વ્યવહારુ વાત થઈ. અને દિવેલાની કાપણી વિશે પણ કંઈક નાની પણ મહત્વની સલાહ છે જે કદાચ ઘણા લોકો ધ્યાન નહીં આપતા હોય. ચોક્કસ. સલાહ એ છે કે કાપેલી માળોને ખળામાં ઢગલો ન કરવો. ઓહ. એને છૂટી છવાઈ પાથરીને સૂકવવી. ખેડૂતો ઘણીવાર ઉતાવળમાં માળોનો ઢગલો કરી દે છે, પણ એ નાની ભૂલ બહુ મોંઘી પડી શકે. કેવી રીતે? જુઓ, ભેજવાળા ઢગલામાં ફૂગ એટલી ઝડપથી ફેલાય કે સારામાં સારો દાણો પણ કાળું પડી જાય, અને બજાર ભાવ સીધો અડધો. એટલે માળોને છૂટી સૂકવવી એ તમારી મહેનતથી પકવેલી ગુણવત્તા બચાવવાનો વીમો છે. દિવેલામાં આપણે જમીનના રોગની વાત કરી, પણ મસાલા પાકો, ખાસ કરીને જીરું, એ તો હવામાન પર બહુ જ નિર્ભર છે. ત્યાં રક્ષણાત્મક વ્યૂહરચના કેવી રીતે બદલાય? હા, જીરો બહુ નાજુક પાક છે. માર્ગદર્શિકામાં એક વાત છે જે મને થોડી વિચિત્ર લાગી. એવું લખ્યું છે કે જો માવઠું કે કમોસમી વરસાદની શક્યતા હોય તો પિયત આપવાનું ટાળવું. હવે પાણી તો પાક માટે જીવન છે, તો એને રોકવાનું કેમ? આ જ તો સ્માર્ટ ફાર્મિંગ છે. અહીં તમે પ્રકૃતિ સાથે લડવાને બદલે એની સાથે કામ કરો છો. રસપ્રદ. જી, જીરો, કાળીઓ કે ચરમી જેવા ફૂગજન્ય રોગો માટે અત્યંત સંવેદનશીલ છે. વાદળછાયું વાતાવરણ અને હવામાં ભેજ એ આ રોગોના ફેલાવા માટે સ્વર્ગ સમાન છે. બરાબર. હવે કલ્પના કરો કે આવા વાતાવરણમાં તમે પિયત પણ આપો. તમે જમીન અને છોડની આસપાસનો ભેજ અનેક ગણો વધારી દો છો. આ તો સીધું રોગને આમંત્રણ આપવા બરાબર છે. એટલે કે આપણે રોગને ફેલાવવા માટેનું અનુકૂળ વાતાવરણ જ ના આપીએ? બિલકુલ. આ એક નિવારક પગલું છે. તો આનો અર્થ એ થયો કે હવામાનની આગાહી પર બહુ નજીકથી નજર રાખવી પડે. પણ માની લો કે સાવચેતી રાખી છતાં રોગના લક્ષણો દેખાઈ ગયા, તો પછી શું? તો પછી તરત જ ઉપચારાત્મક પગલાં લેવા પડે. કાળિયો રોગ માટે મેન્કોઝેબ અથવા તો ક્રિસોક્સીમ મિથાઇલ જેવી ફૂગનાશકનો છંટકાવ. અને જો ભૂકી છારાનો રોગ દેખાય તો ગંધકની ભૂકીનો છંટકાવ. શિયાળુ વરિયાળીમાં પણ આવી જ કોઈ ખાસ કાળજીની જરૂર ખરી? માર્ગદર્શિકામાં છોડના થડની આસપાસ માટી ચઢાવવાની વાત છે.
આ પાછળનું વિજ્ઞાન શું છે? આ એક જૂની પરંપરાગત પણ અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એના 2 મુખ્ય ફાયદા છે. કયા 2? પહેલો, જ્યારે આપણે પાળા પર માટી ચઢાવીએ ત્યારે છોડનું થડ સીધા પિયતના પાણીના સંપર્કમાં નથી આવતું. આનાથી થડ અને મૂળનો કોહવારો જેવા રોગોની શક્યતા લગભગ નાબૂદ થઈ જાય. ઓકે. અને બીજો ફાયદો? બીજો ફાયદો યાંત્રિક છે. વરિયાળીનો છોડ ઊંચો થાય છે અને માટી ચઢાવવાથી તેને મજબૂત આધાર મળે છે, જેથી તે પવનમાં ઢળી ન પડે. એટલે એક નાની ક્રિયાથી પાકને રોગ અને નુકસાન બંનેથી બચાવી શકાય. ચોક્કસ. જીરામાં આપણે ફૂગ સામે લડવાની વાત કરી. હવે શાકભાજી જેમ કે રીંગણી તરફ વળીએ તો ત્યાં દુશ્મન બદલાઈ જાય છે, જીવાતો. હા, ત્યાં જીવાતોનો ઉપદ્રવ વધુ હોય છે. અહીં માર્ગદર્શિકા સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે કે આઈપીએમ પર ભાર મૂકે છે અને ફેરોમન ટ્રેપ લગાવવાની સલાહ આપે છે. આ ફેરોમન ટ્રેપ બરાબર છે શું? અને કામ કેવી રીતે કરે છે? બહુ સારો સવાલ છે. આઈપીએમ એ ખેતીનો એક આધુનિક અભિગમ છે. એનો મૂળ મંત્ર એ છે કે સીધા જ ઝેરી દવાઓ પર તૂટી પડવાને બદલે જીવાતોને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ પદ્ધતિઓનો સમન્વય કરવો. અને ફેરોમોન ટ્રેપ એનું એક ઉદાહરણ છે? બરાબર. આ એક પ્રકારની જાળ છે. એમાં માદા કીટકની ખાસ ગંધ, જેને ફેરોમોન કહેવાય, એનું એક લાલચ લગાવેલું હોય છે. અચ્છા. નર ફૂદા આ ગંધથી આકર્ષાઈને ટ્રેપમાં ફસાઈ જાય છે. પરિણામે એમનું પ્રજોત્પત્તિનું ચક્ર તૂટી જાય છે અને દવા છાંટ્યા વગર જ આપણે એમની વસ્તી કાબૂમાં રાખી શકીએ છીએ. વાહ! એટલે કે દુશ્મનની નબળાઈનો ફાયદો ઉઠાવીને એને જાળમાં ફસાવવો. આ તો જંતુનાશકોનો આડેધડ ઉપયોગ ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. બિલકુલ. ધરું રોપતા પહેલાની માવજત વિશે પણ કંઈક છે ખરું? હા, એ પણ આઈપીએમનો જ એક ભાગ છે. ધરુના મૂળને રોપણી પહેલા ઇમિડાક્લોપ્રિડ જેવા આંતરપ્રવાહી કીટનાશકના દ્રાવણમાં 2 કલાક બોળી રાખવાની ભલામણ છે. એનાથી શું ફાયદો થાય? એનાથી એ દવા છોડની સિસ્ટમમાં શોષાઈ જાય છે. એટલે જ્યારે ચૂસિયા પ્રકારની જીવાતો જેમ કે મોલોમશી છોડમાંથી રસ ચૂસવાનો પ્રયત્ન કરે ત્યારે તે મરી જાય છે. ઓહ! એટલે શરૂઆતના 3-4 અઠવાડિયા સુધી રક્ષણ મળી રહે? હા, જે એના વિકાસ માટેનો સૌથી નાજુક સમય હોય છે. હવે ધાન્ય પાકોની વાત કરીએ. પિયત ઘઉં અને શિયાળુ મકાઈ. ઘઉંમાં માર્ગદર્શિકા કટોકટીની અવસ્થાઓએ પિયત આપવા પર બહુ ભાર મૂકે છે. આ કટોકટીની અવસ્થાઓ એટલે શું? અને એ આટલી મહત્વની કેમ છે? ઘઉંના જીવનચક્રમાં અમુક તબક્કા એવા હોય છે જ્યારે પાણીની સહેજ પણ અછત ઉત્પાદન પર સીધી અને મોટી અસર કરે છે. આને જ કટોકટીની અવસ્થાઓ કહેવાય. કઈ કઈ હોય છે? મુખ્ય 3 છે. મુગટમૂળ ફૂટવાની અવસ્થા, જે વાવણી પછી 20-25 દિવસે આવે, પછી ફૂલ આવવાની અવસ્થા અને છેલ્લે દાણા ભરાતી વખતે દૂધિયા દાણાની અવસ્થા. અને જો આ સમયે પાણી ન મળે તો? જો આ સમયે પાણીની ખેંચ પડે તો દાણાની સંખ્યા ઘટે, દાણા પોચા રહે અને આખરે ઉત્પાદનમાં 15-20% ઘટાડો થઈ શકે. એટલે આ સમયે પિયત આપવું ફરજિયાત છે. સમજાયું. અને મકઈ વિશે શું? એમાં પાનના સુકારા માટે જૈવિક અને રાસાયણિક બંને ઉપચારો સૂચવ્યા છે. હા, અને આ એક બહુ સારો અને સંતુલિત અભિગમ છે. માર્ગદર્શિકા કહે છે કે રોગની શરૂઆતમાં જ્યારે ઉપદ્રવ ઓછો હોય ત્યારે ગોમૂત્ર કે લીમડાના પાનના અર્ક જેવા જૈવિક ઉપાયો અજમાવો. જે સસ્તા અને પર્યાવરણને અનુકૂળ છે. બરાબર. પણ જો રોગ કાબૂમાં ન આવે અને ઉપદ્રવ વધે તો પછી આર્થિક નુકસાન અટકાવવા માટે રાસાયણિક ફૂગનાશકનો ઉપયોગ કરવો. આનાથી ખેડૂતને પોતાની પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે. અત્યાર સુધી આપણે વાર્ષિક પાકોની વાત કરી, પણ બાગાયતી પાકો જેમ કે આંબા, જે વર્ષો સુધી ફળ આપે, એમાં તો જાન્યુઆરી મહિનાના નિર્ણયોની અસર વધુ લાંબી ચાલતી હશે. ચોક્કસપણે. અહીં પણ પિયતને લઈને એક બહુ જ રસપ્રદ સલાહ છે. ફળ વટાણા જેટલા થાય પછી જ પ્રથમ પિયત આપવું. હા, અને આ સલાહ પાછળ બહુ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. આંબાને સારા ફૂલ અને ફળ માટે એક સ્ટ્રેસ પીરિયડ એટલે કે તળાવના સમયગાળાની જરૂર હોય છે. સ્ટ્રેસ પીરિયડ? હા, ફૂલ આવતા પહેલાના 2-3 મહિનાનો સૂકો અને ઠંડો ગાળો ઝાડમાં એવા હોર્મોન્સને ઉત્તેજિત કરે છે જે ફૂલ આવવા માટે જવાબદાર છે. ઓકે. જો આપણે આ સમયમાં પિયત આપી દઈએ તો ઝાડને ખોટો સંકેત મળે છે.
તે ફળ ફૂલ લાવવાને બદલે નવી ડાળીઓ અને પાન ફૂટવા જેવી વાનસ્પતિક વૃદ્ધિ તરફ વળી જાય છે. એટલે મોર ઓછો આવે અને ઉત્પાદન ઘટે. બિલકુલ. આ તો અદ્ભુત વાત છે. મેં એક ખેડૂત વિશે સાંભળ્યું હતું. એમના આંબામાં દર વર્ષે ઓછા ફળ આવતા. પછી ખબર પડી કે તેઓ શિયાળામાં પણ નિયમિત પાણી આપતા હતા. જેવું એમણે પાણી બંધ કર્યું, બીજા વર્ષે ઝાડ મોરથી લચી પડ્યું. તમે એકદમ સાચું ઉદાહરણ આપ્યું. આ જ કારણ છે કે ફળ વટાણા જેવડા થાય પછી જ પાણી આપવાની ભલામણ છે, કારણ કે ત્યારે ઝાડને ફળના વિકાસ માટે પોષણ અને ભેજની જરૂર હોય છે. હવે દાડમ અને કેળ જેવા બીજા મહત્વના ફળપાકોની વાત કરીએ. દાડમમાં પીલા દૂર કરવા અને બોરોનની ઉણપ માટે બોરેક્સનો છંટકાવ કરવાનું સૂચન છે. આ શા માટે જરૂરી છે? દાડમમાં મુખ્ય થડની આજુબાજુથી જે નકામા પીલા ફૂટે છે એ છોડના મુખ્ય પોષક તત્વો અને પાણીમાં ભાગ પડાવે છે. એટલે મુખ્ય છોડ અને ફળની વૃદ્ધિ અટકે. હા, અને રહી વાત બોરોનની, તો એ એક સૂક્ષ્મ પોષક તત્વ છે. એની ઉણપથી ફળની છાલ કઠણ થઈ જાય છે અને ફળ ફાટી જાય છે. ઓહો, આ તો મોટી સમસ્યા છે. હા, આનાથી આખા પાકની બજાર કિંમત ઘટી જાય. બોરેક્સનો એક નાનો છંટકાવ આ મોટા નુકસાનને અટકાવી શકે છે. અને કેળમાં ટેકો આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સામાન્ય લાગતી ક્રિયા આટલી મહત્વની કેમ? કારણ કે એ સીધી આર્થિક બચત સાથે જોડાયેલી છે. કેળની લૂમનું વજન 30-40 કિલો કે એનાથી પણ વધુ હોઈ શકે છે. સાચી વાત છે. જ્યારે લૂમ વિકસે ત્યારે આખા છોડનું બેલેન્સ બદલાઈ જાય. સહેજ પણ તેજ પવન આવે તો આખું ઝાડ લૂમ સાથે જમીનદોસ્ત થઈ શકે છે. એટલે એક વાંસનો ટેકો સેંકડો રૂપિયાની કિંમતની લૂમને બચાવે છે. બરાબર. એ જ રીતે રોગિષ્ઠ અને સુકાયેલા પાન કાપીને દૂર કરવા એ કેળમાં આવતા સિગાટોકા જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે જરૂરી છે. તો આ બધી ચર્ચાને અંતે આપણે શું તારણ કાઢી શકીએ? મને તો એવું લાગે છે કે જાન્યુઆરી મહિનો ખેતી માટે એક ચેસની રમત જેવો છે. દરેક પાક, દરેક હવામાન અને દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાચો નિર્ણય સાચા સમયે લેવાનો હોય છે. આ માર્ગદર્શિકા એ રમત માટેના નિયમો અને વ્યૂહરચના સમજાવે છે. બિલકુલ. અને આ ચર્ચા પરથી એક અંતિમ વિચારવા જેવો મુદ્દો ઉભરી આવે છે. આપણે જોયું કે આ માર્ગદર્શિકામાં તાત્કાલિક પરિણામ માટે ઘણા રાસાયણિક ઉપચારો સૂચવ્યા છે અને ઘણીવાર તે જરૂરી પણ હોય છે. હા. પરંતુ ભવિષ્યના ખેડૂત માટે વિચારવાનો પ્રશ્ન એ છે કે આ રાસાયણિક ઉપચારોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને તાત્કાલિક ઉપજની જરૂરિયાત અને જમીનની લાંબા ગાળાની તંદુરસ્તી તથા પર્યાવરણીય સંતુલન વચ્ચે શ્રેષ્ઠ સુમેળ કેવી રીતે સ્થાપિત કરી શકાય? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ કદાચ આવનારા દાયકાઓની ખેતીની દિશા નક્કી કરશે.